એટલે આ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને એ જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને મારા ઘેરે તે મારી માં બેઠી છે એવો અહેસાસ થયો ને મહેસૂસ થયું ને તેના પારે છે ને માથે પડવાનું જેવા પૂરેપૂરા માથે પડવાનું માં તારે જોવાનું મારે નહીં જોવાનું હું ના જોવાનું તારે જોવાનું મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક તું મારી માં છું માં તારે કરવું પડે તારું કર્તવ્ય છે કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો ગમે તેવું કામ ના થતું હોય ને તમારી માં કૂદકો મારી કરી આલે હું એલડી આવું કહું એટલે સમજી લો જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના આ યાદ રાખજો મારા શબ્દો જેટલા જેટલા ખોટા હશે જેટલાથી તમને નુકસાન હશે તમારી ભક્તિમાં ખલેલ હશે જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે એટલા જ તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના પણ જો બધા સંબંધ તૂટી જાય કોઈ આશરો ના રહે કોઈ સહારો ના રહે એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો નિભાઈશ તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય ને તો હું મિત્ર બની જઈશ તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડી ના રાવ તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું જયારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે રોશો ને એક જણના પરિવારમાં 5 સભ્યો કોકના 7 કોકના 10 કોઈના 11 કોઈના 15 પણ જાતે તમારી આત્માને પૂછો તમે જાતે મનથી પૂછો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું મારું કોઈ નહીં દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું મારું કોઈ નહીં ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે મારા મા બાપ છે મારા ભાઈઓ છે મારો પતિ છે બધાય છે પણ છતાંય તે મારું કોઈ નહીં લાગે છે ને આવું ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે લોબુ પોરું કુટુંબ હશે પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું હું એકલી છું જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું હું એકલો છું એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું પણ માં હું તારો બની ગયો માં હવે તું મારું કાકા કુટુંબ બનજે તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં કોઈ દીકરી એકલી રહેતી હોય માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય એનો કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને હું મેલડી ગમે તો શેઠ બની ના આવું કે લે હું બેઠી છું કર અને ધામધૂમથી કરાવું બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય સંબંધની ચિંતા હોય તો હા હું માનું છું તમે મા બાપ છો તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય માં કોઈ હગું નહીં બતાવતું કોઈ હગું નહીં થતું માં 35 વર્ષનો મારો દીકરો થયો કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ માં કોઈ સંબંધ નહીં થતો સમાજમાં મારી આબરૂ જાય છે પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો ભલે હું માનું છું તમને ચિંતા થાય પણ આ ચિંતા મૂકી દેજો હું મેલડી બેઠી છું કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા લગ્ન કરી આલ્યા લગ્નમાં મેં હાજરી આલી સૂક્ષ્મ રૂપે આલી પણ હું બતાવું અહેસાસ કરાવી દઉં હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ
તમને ચિંતા આ જ હોય છે ને? શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું? તમે આજની ચિંતા, કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા, કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને કે જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલે, હું એલડી આવું કહું. એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે. પણ દીકરાના પોકારમાં કદાચ એવો ભાલ હતો, પ્રેમ હતો ને, મને માતાને મજબૂર કરી નાખે. એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે જ બેહી રહેવાનું. અમુક તો આવું કહો કે આપણે બેહી રહ્યો માતા આલશે નહીં. જોડે જોડે કર્મ ખાવું હોય, અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોઈક પગાર આવશે ને અનાજ આવશે ને તમારા ઘેર. એ કર્મ તો તમારે કરવું પડશે ને. નોકરી કદાચ મારા આશીર્વાદથી તમને ચોક મેળવી આલીશ, પગાર મારા આશીર્વાદથી તમારા ઘેર આવશે, અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદથી બચત થશે, તો તમે કંઈક વસાઈ શકશો ને. પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને, તોય ચિંતા ના કરતા, અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ. પણ મને એવી પ્રાર્થના કરજો કે માં, મને એવી નોકરી કે એવી ધંધો મેળવી આલ જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય. મને લાગતું હશે ને કે દીકરામાં જ્ઞાન હોટલનું સારું છે તો હોટલ ખોલી આલીશ. મને એવું લાગતું હોય દીકરો સારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવી આલીશ. પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું મેલડી કાર્ય કરી આલીશ. અમુક જણાની માગણી આવી હોય, અમુક જણાની માગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને કે મારી ખટારો લઈ આલે, હું ચમનો લઈ આલું. અને તને આવડતું નહીં, હું ખટારો ચમનો લઈ આલું તને. અમુક ક્યાં મારા દીકરા ડોક્ટર બનાવે, ચમનો ડોક્ટર બનાવું કહો, બને ડોક્ટર? ડોક્ટર બનાવવા માટે મા બાપને એને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે. અને ભણાવો ગણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણીઓ આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અને હોટલનું તને હોય આવડે છે? હું વિચારું કારણ હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં, તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો લે આશીર્વાદ આલો ડોક્ટર. પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોડી બનું કે નહીં? તો કહે છે કે મેલડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે, અલે બધા સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે? આ શું ખોટું? મારા દીકરાને સરકારી નોકરી લઈ આવજે, હું કહી દઉં જા બધાને સરકારી નોકરી, તો પ્રાઇવેટ કોણ કરશે? એટલે ભગવાને જે આ સંતુલન કદાચ ધરતીનું છે ને, જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે, એ રીતે મારે કાર્ય કરવાના હોય. એટલે તમે માગણી કરતા પહેલા છે ને અંદર પૂછજો કે આનો લાયક છું. મારી થોડા પૈસા આવી જાય બહુ છે,
તો પેલા અંતરાત્મા પૂછજો, હું હાલવા તૈયાર છું, ઢગલા કરવા તૈયાર છું. હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરીને ઊભી થઉં ને એટલે કરોડો પડે. કેવું? કરોડો, અજબો. તમે જેની કલ્પના ના કરો, તમે ગણી ગણી થાકી જાઓ, મરી જાઓ જોઈને. એ ધરાવું છું તાકાત. રંકપતિ રાજા બનાવું અને રાજાનો રંક બનાવું. આવું વાપર્યું છે ને. એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ પર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. હું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવું. હું એ મેલડી છું. પણ તમારે આવું જોવું તો પડે બધું. રામ એટલે શું માંગો છો એ તમે જોજો. તમારી આત્માને પૂછો, આનો લાયક શું? પૈસા હાલ દઉં, પણ મને ખબર છે હજુ દીકરાની અંદર છોને છુપે તે કઈક ઈચ્છાઓ પડીશ, કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતું રહે નીચું ઘાલીને. હું જોઉં કે હજુ દીકરાને જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહીં નહીં, રવિવાર આબુ જશે. દીકરાને જો અત્યારે કદાચ હાલ દઈશ લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, કરોડ રૂપિયા, તો મને ખબર હોય કે હા તરત વિચારોનો બદલાશે, મન બદલાશે. અને આવતા રવિવાર ચો શું તો કે ગોવા. મારા લાય એવી રીત અમુક છે. માતાજી હોય તો આલી ના દે બધું, એટલે બધું હાલ દઉં, પણ લાયક તો બનો. મારા દીકરા લાયક બનાવ્યો તારે આલ્યું ના બધું. મારા દીકરાનો અંદર એની જે તે ઈચ્છાઓ હતી, એનું અભિમાન હતું, બધું હતું, ગુસ્સો હતો, બધો મેં ધીરે 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 સમજ જ્ઞાન આલી અને આશીર્વાદ આલી એને બધી સમજ આલી અને ઓછું કર્યું. બધું લાયક બનાવ્યો અને જ્ઞાન આલી, સમજ આલ્યું કે આ ભાવિક ભક્તો છે, આપણી દુખિયારા હોય, જીવન શું છે, ભગવાન શું છે, કર્મો શું છે, ધર્મ શું છે, બધી સમજ આલી, જ્ઞાન આલી. પછી એને બેહાડ્યો. હવે મારા દીકરા ડાયરેક્ટ જ તે હું માતા ધૂણવા ડાયરેક્ટ જ ગાદી પર બેહાડી દેતો. મારો દીકરો કે જ શું તમને કે જ્ઞાન તો જોઈએ. અમુક ભુવન બધાને માથે આ સાચી આવતી હોય, પણ અમે સમજ હોય તો બોલે ને, મેમરી તો પડી હોય તારે બોલે ને. તમારો ફોન હોય છે, ફોન મોબાઈલ તો નવો લાવો છો તો અંદર કશું વાગે છે, મેમરી ભરવી પડે. એવી રીતે તમારે કંઈક જો જોવતું હોય ને મારી જોડે પૈસા, તો પૈસા હાલ દે જાઓ. તમારે જેવું કોણ થાય? ઓના વગર તો ના મને ના મને. થોડી ઓની વાત કરવી જ પડે મારે. મારી બધું સાચું. પૈસા હોય તો સારું કશું જ નહીં નડતું. અરે નડે નડે, બધા નડે, રૂપિયા વાળાને નડે. તમે એવું માનતા હોય ભૂલી જાઓ કે આ તો અમને જ નડે છે બધું, દેવ દુઃખ. ના, આ તમારો ભ્રમ છે. એમના રૂપિયાના લીધે તમને દેખાતું ના હોય, પણ એ રૂપિયા વાળા જેટલા દુઃખી હોય ને એ તો મારા જેવી મેરડી જોણે અને જાતે જોણે કે અમે ચેવા દુઃખી છીએ. તમે એમનું જોઈ કે પૈસા વાળા તો કશું નડતું જ નહીં, આ તો આપણને જ બધું માતા ને બાતા નડે કે. અને નડતું હોય તમે એમના ઘેર જોવા જાવ છો, ખાવા બેહવા જાવ છો, એના બાજુ બેહો છો કોઈ દાડો તો તમને ખબર પડે. છેટેથી દેખા કે હા હા ઇસ્ત્રી ટાઈટ કપડા છે, મોંઘી ગાડી છે, દોરા છે, ઘડિયાળ હારી પહેરે છે, હા શેઠ કે. પણ શેઠ જાણતો હોય ખારું શું કરું, ચો જવું, કોને કહું. પૈસાનો અભિમાન એટલે પાછો આમ મોટો રહેતો હોય એટલે મારા જેવી માતાના પારે આવવું હોય ને તોય શરમ આવે. હારો ચમનો જવું એટલે છેટેથી દર્શન કરીને જતા રહ્યા બારોબાર. પણ જો એમનો પૈસાનો જો મોહ બહુ રાખ્યો ને, પૈસાનો, પૈસા 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 જોઈએ, પૈસા પૈસા, આખી જિંદગી પૈસા કમાવા, ના ધર્મનું ધોન આલ્યું, ના કર્મનું ધોન આલ્યું, ના દીકરા દીકરીઓને સારા સંસ્કાર આલ્યા. બસ પૈસા પૈસા, રાત દાડો પૈસા પૈસા પૈસા. અત્યારે તો કદાચ સંબંધો બધે બગાડ્યા, જોન તો લડ્યા અને પૈસા ભેગા કરી 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 કરોડોપતિ થઈ જાય ને પછી એમના દીકરા દીકરીઓ કદાચ એવા સંસ્કાર આલ્યા નહીં હારા ને, એવા સંસ્કાર કદાચ ઉમેરો થઈ ગયો ને એનું ના ધોન રાખવાથી એ જ દીકરા દીકરીઓ બાપના માના હોમે પડે છે. તારે બાપને એવું થાય કે હારું આહાય આખી જીવન મેં રૂપિયા કમાવામાં ચો વ્યર્થ કાઢ્યું. કદાચ જવાનીમાં થોડી ભક્તિ ભજન કરી લીધું હોત ને તો આજ મારા આવા દાડા ના હોત. એવા કઈક કરોડોપતિઓ આવી પ્રાર્થના કરે
એમનો કરોડો વાપરવા હોય માં કરોડો વાપરી નાખું પણ તો એમનું દુઃખ મટતું તો તમારે એવું સારે નહીં માનવું કે રૂપિયા વાળા સુખી છે ને અમે ગરીબ થઈને દુઃખી છે ના ભગવાન એવો ગોડો છે ખાલી ગરીબોનો દુઃખ હાલે જેમ જો પૈસા ના હોય એને દુઃખ હાલે દુઃખ તો રાજા નહીં પડે અને રખડતો ભિખારી હોય નહીં પડે દુઃખ મોટો લે ને કોઈ ઘર કોઈ જગ્યા બાકી રાખે મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાનને દુઃખ વેઠવું પડ્યું કષ્ટ વેઠવું પડ્યું દુઃખ પડશે દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે અત્યારે દુઃખ છે 6-12 મહિના 2 વર્ષ પછી તમને સુખના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો કે હા હવે હું આનંદમાં છું પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે કોઈને 15 વર્ષ દુઃખ આવ્યું તો પછી 15 વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અને હારા પુણ્ય કર્મ કર્યા હોય અને દુઃખના દાડામાં તે કદાચ માતાજી ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને તો ભાઈ આજે એને 5-7 વર્ષે 10 વર્ષે આનો સારો સમય આવે ને પછી આનો ચારે એ સમય જતો એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને તો એવું ચિંતા કરતા નહીં એવું ટેન્શન લેતા નહીં કે સારું ચારે સારું થશે હું મેલેડી એવું કહું છું ખાલી હું જે બતાવું છું ને એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જ જાઓ ખબર નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દઈશું મેલેડી એટલે લાયક બનવું પડશે માતાજી જોડે કંઈક પામવું હોય તો લાયક બનવું પડે